નાટક જોવા માટે તૈયાર થઈ જાઓ સાહેબો. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમહં આહાર્યમ ચંદ્ર તારાદિ ત્વમ નમઃ સાત્વિકમ. કમલેશ મોતા ઓળખો છો ને સાહેબ? નમસ્તે, કેમ છો? અરે ભાઈ, મારું કામ શું હતું કે ભાઈ રોજ નાટકો બનાવવાના, નાટકના શો કરવાના. આજે હું લાઈવ આજે કેટલા બધા લોકોને મળી રહ્યો છું અત્યારે. બધા જો કેટલા બધા લોકો છે, તો એ લાઈવનેસ જોઈએ, થોડું ટોળું જોઈએ. નાટકમાંના એક્ટરો એટલે ટોળાના માણસો છે. ટોળા વગર અમને ફાવે જ નહીં. ટોળું હોવું જ જોઈએ. હાઉસફુલ નાટકનો શો હોવો જ જોઈએ. 700-800 માણસ બેઠું હોય ને એટલે ધમાલ હોય. કલાકારને તમે તાળું નથી લગાડી શકતા. કલાને તાળું નહીં લાગે છે. કલાને ક્યારેય તાળું. નમસ્કાર મિત્રો, કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ એકોક્તિ સ્પર્ધા વર્ષ 2025 અને સાથે આ સ્પર્ધા આ વર્ષે 5મું વર્ષ પૂરું કરે છે. લાગલગાટ 5 વર્ષ સુધી અમને સૌનો સાથ અને સહકાર મળ્યો. સ્પર્ધકોનો તો મળ્યો જ, પણ સાથોસાથ સ્પોન્સર્સનો, તેમજ ખાસ કરીને સંજય વિશા માંગરોળ મલ્ટીમીડિયા ટીમ, જે લોકોએ વિનામૂલ્યે આખી કોમ્પિટિશનનો એમ સમજો ને કે દારોમદાર એમના હાથમાં હતો. કોઈ પણ બાબત હોય, એન્ટ્રી ફોર્મ ડ્રાફ્ટ કરવી, ત્યાંથી લઈને કમ્પાઇલ કરવી, વિડીયોઝ અપલોડ કરવી, એડિટિંગ કરવું અને આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરતા આખી જે પ્રોસેસ છે એ દરમિયાન અમને સંજય વિશાનો અને એમની માંગરોળ મલ્ટીમીડિયાનો જે સાથ અને સહકાર મળ્યો છે, અઝીમભાઈનો પણ, કે જેની પાછળ અમે પડી જતા. હું, સોનાલી ત્રિવેદી, અમે બંને જણા હાથ ધોઈને એ લોકોની પાછળ પડી જતા, ખાસ કરીને અઝીમભાઈની. તો અમને ઝેલવા બદલ અઝીમભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આભાર તો ખાસ કરીને સ્પર્ધકોનો માનવો જોઈએ કે જેમનો ઉત્સાહ અને સ્પર્ધામાં ભાગ લેવાની એક જે સ્પિરિટ હોય છે ને, એ લોકોએ સતત જાળવીને રાખી છે. દર વર્ષે અમને અઢળક એન્ટ્રીઝ મળતી હોય છે, પણ હા, એક ફરિયાદ મારી જરૂર રહે છે કે ઘણા લોકો વિડીયોઝ મોકલતા નથી છેલ્લા દિવસ સુધી. તારીખ 10મી ઓગસ્ટ અમારી ઓફિશિયલી છેલ્લી તારીખ હતી, પણ એના પછી પણ વિડીયો મોકલે જાય, એન્ટ્રીઓ મોકલે જાય. તો આ શિસ્તતા પાળવી ખૂબ જરૂરી છે કે તમારી એન્ટ્રી જ્યાં સુધી તમે વિડીયો નહીં મોકલો ત્યાં સુધી ક્વોલિફાઈડ નહીં થઈ શકો. અમે કઈ રીતે તમને જજ કરીએ? અમારા જજીસ જે છે એ લોકો તમને કઈ રીતે જજ કરે? એન્ટ્રી ફોર્મ પર તો નહીં કરી શકે ને. તમારો વિડીયો અમને બહુ જરૂરી છે. બીજી વાત હતી કે ઘણા સ્પર્ધકોએ 5 મિનિટથી પણ 5.5 મિનિટ, 5.5 મિનિટ ત્યાં સુધીની એન્ટ્રીઓ મોકલી છે. અમે સ્પષ્ટ લખ્યું છે કે 3 થી 5 જ મિનિટની હોવી જોઈએ, તો પણ ટાઈમ લિમિટ સચવાતી નહોતી, વિચ વોઝ નોટ ઓન ધ ગુડ પાર્ટ. અમારે ઘણી એન્ટ્રીઝો ડિસ્ક્વોલિફાય કરવી પડી કારણ કે ઘણાના વિડીયોઝ જ નહોતા આવ્યા.
અમુક લોકોની સમય મર્યાદા એ લોકોએ પાળી નહોતી, એટલે અમે એ લોકોને ક્વોલિફાય નહોતા કરી શક્યા. આ બધાનું ભવિષ્યમાં જરૂર ધ્યાન રાખવું જોઈએ. કેમ છો મિત્રો? સંજય શાહ છું અને તમારી સેવામાં હાજર છું ફરી એકવાર કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ગુજરાતી એકોક્તિ સ્પર્ધાની જરૂરી વાત કરવા, સરવૈયું રજૂ કરવા. 5મું વર્ષ આ સ્પર્ધાને, અને આ સ્પર્ધા તમારા સુધી પહોંચાડવાનો શ્રેય જો ખરેખર કોઈને જાય છે તો અમારા લાડલા કમલેશભાઈને. લોકડાઉનમાં આખી દુનિયા હેરાન, પરેશાન, ત્રસ્ત અને ચિંતિત હતી, ત્યારે અસલ કલાકાર જીવ કમલેશભાઈએ ઘેર બેઠા રંગભૂમિને ધબકતી રાખવા ડિજિટલ મોનોલોગ સ્પર્ધા શરૂ કરી. અમે સૌ આશ્ચર્યચકિત હતા, વિસ્ફારિત નયને જોયા કરતા હતા કે આ કમલેશભાઈ કેવી સરસ વાત કાઢી. રંગભૂમિ એટલે જ શો મસ્ટ ગો ઓન, અને એને કોવિડ જેવી, લોકડાઉન જેવી આપત્તિ શું હંફાવી શકે, શું રોકી શકે? બસ તો સ્પર્ધા શરૂ થઈ અને એકાએક અમને કોઈને કશું સમજાય એ પહેલા કમલેશભાઈ સ્વર્ગની રંગભૂમિ પર કલાના કિરણો પાથરવા ચાલ્યા ગયા. આ સ્પર્ધા આગળ કોણ ધપાવશે એ મોટો પ્રશ્ન ઊભો થયો, અને સદભાગ્યે બાબુલભાઈ એટલે બાબુલ ભાવસાર, સોનાલી ત્રિવેદી, હું અને અમારા બીજા અનેક મિત્રો આ સ્પર્ધાને આગળ ધપાવવા આગળ આવ્યા, કારણ કે અમારા પર કમલેશભાઈનો પ્રેમ હતો અને એમનું માર્ગદર્શન, દિશા સૂચન પણ હતું. બસ તો એ સમયથી અત્યાર સુધી 2025 સુધી દરેક પડકારો વચ્ચે આ સ્પર્ધા એકધારી આગળ વધી રહી છે. ધીમે ધીમે એમાં સ્પર્ધકોની સંખ્યા પણ વધી રહી છે, ઇનામની રકમ પણ ખાસી વધી છે, અને રંગભૂમિના અનેક કલાકાર કસબીઓ તરફથી આ સ્પર્ધાને મળતું સબળ પીઠબળ પણ સતત વધી રહ્યું છે. અમારા માર્ગદર્શક, અમારા વડીલ ગુરુ પૂજ્યવર નિરંજનભાઈ મહેતા, નીરુભાઈ, એમનું સતત માર્ગદર્શન આ સ્પર્ધાને મળતું રહ્યું છે, જેને કારણે સ્પર્ધાને બહુ અસ્ખલિત રીતે આગળ વધારવામાં અમારું મનોબળ સતત સબળ થતું રહ્યું છે. એ સિવાય અમારા અપરામી ભાભી એટલે કમલેશ મોતાના ધર્મપત્ની, એમના બંને બાળકો શાર્વી અને ધ્રુવ મોતા, એ બંનેનો પણ અમને સહયોગ છે. એ ઉપરાંત અમેરિકામાં બેઠા બેઠા સોનાલી ત્રિવેદી જે હદે સ્પર્ધા માટે કામ કરે છે, એ ખરેખર સલામને લાયક બાબત છે. એ ઉપરાંત અમારા પ્રફુલભાઈ પરબ, જેઓ પડદા પાછળ રહીને અનેક કાર્યો કરે છે, જેમાં ગ્રાફિક ડિઝાઇન પણ આવી જાય છે. એ ઉપરાંત માંગરોળ મલ્ટીમીડિયા એટલે જે કંપની થકી, અમારી કંપની થકી અમે આ સ્પર્ધાને ડિજિટલી તમારા સૌ માટે ઉપલબ્ધ કરાવીએ છીએ, એના મારા સાથીઓ અઝીમ અને બાકીના તમામ મિત્રો. એ ઉપરાંત અમે આ વર્ષે શરૂ કરેલી યુટ્યુબ ચેનલ દેશવાલે, જેના પર આ વર્ષે તમે આ તમામ વિડીયો જોયા છે, એકોક્તિઓ માણી છે, અને એ ઉપરાંત આંગિકમની યુટ્યુબ ચેનલ તો ખરી જ. મિત્રો, એકોક્તિ માટે હું બહુ નાના નાના સૂચન કરવા ચાહીશ. સૌ પ્રથમ, એકોક્તિ માટે જે વિષય તમે પસંદ કરો એ બને ત્યાં સુધી એકદમ મૌલિક, નાવીન્ય ભર્યો હોય. તમે ધર્મ અને શાસ્ત્રમાંથી, સંસ્કૃતિમાંથી જો વિષય લેતા હો, જે આ વર્ષે પણ ઘણા સ્પર્ધકોએ લીધો છે, એનો કોઈ વાંધો ના હોઈ શકે, પણ એમાં જો તમારી પાસે કોઈ નવો એંગલ હોય, જે કોઈ લેખકે, કોઈ કલાકારે પહેલા રજૂ ના કર્યો હોય, તો તમારી એકોક્તિ વધારે ખીલી જાય છે. બીજું, બને ત્યાં સુધી એક જ જગ્યાએ બેઠા રહીને, એટલે સ્ટેટિક ફોર્મેટમાં એકોક્તિ રજૂ
ના કરો. કળામાં શરીરના તમામ અવયવો, આપણા વિચારો, આપણી દ્રષ્ટિ, આપણો સ્વર, આ બધાનું જ્યારે સુંદર મિલન થાય ત્યારે તમારો અભિનય ખીલી ઉઠે છે. રસ, નવરસ આપણે જાણીએ છીએ. તો બની શકે કે ભલે તમારી એકોક્તિ ગંભીર પ્રકારની હોય કે રમૂજી હોય કે સામાજિક હોય, થોડોક રસ વિવિધ રૂપે જો તમારી એકોક્તિમાં આવરી શકાય તો એનાથી તમારા પરફોર્મન્સમાં બહુ જ નિખાર આવે છે. અને સૌથી અગત્યનું એટલે તમે જ્યારે પરફોર્મ કરો ત્યારે ખૂબ એને ઘૂંટ્યા પછી કરો. એવું ના કરો કે હું તો બહુ સરસ અભિનેતા છું, આ સ્ક્રિપ્ટ છે, મને મોડે થઈ ગઈ છે, ચાલો શૂટ કરીને સ્પર્ધામાં મોકલાવી દઈએ. અમિતાભ બચ્ચન જેવા કલાકારથી લઈને હોલિવૂડના અનેક કલાકારો આજે પણ કેમેરા સામે જ્યારે એક્શન બોલાય એની પહેલા પોતાના પાત્રને સાંગોપાંગ જીવવા માટે ખાસા રિહર્સલ્સ કરતા હોય છે, તાલીમ લેતા હોય છે. અને એ પછી આપણે એમને જ્યારે પડદે માણીએ છીએ ત્યારે એમનાથી અભિભૂત થતા હોઈએ છીએ. સારા કલાકારની એ નિશાની છે કે ખૂબ પૂર્વ તૈયારી કરે અને ખૂબ સુંદર રીતે પોતાના પાત્રને, પોતાના કામને જીવી જાય. બસ તો આવતા વર્ષે જ્યારે આ સ્પર્ધામાં તમે જોડાઓ ત્યારે એવું માની લો કે આજે તમારી ડેડલાઇન શરૂ થઈ છે. સ્પર્ધા જાહેર થાય એ પછી તમે કોઈક લેખક પાસે સ્ક્રિપ્ટ માંગવા જાઓ, એકોક્તિ માંગવા જાઓ, એવું ના કરો. તમારા જીવનમાં તમારી આસપાસ અનેક ઘટનાઓ એવી બને છે જેમાંથી કોઈક મૌલિક વિષય શોધી શકાય, જેના પર કાં તો જો પોતે લખતા હોઈએ તો લખી શકાય અથવા કોઈક લેખકને વિનંતી કરી શકાય કે મને આના પર કશુંક સુંદર લખી આપો જે હું સ્પર્ધામાં ભજવી શકું. અને તમારી ડેડલાઇન જો આજે શરૂ થશે, તમે સ્ક્રિપ્ટ માટે મૌલિક વિષય શોધવાની હમણાંથી શરૂઆત કરશો તો આજે લઈને 2 અઠવાડિયે, 10 અઠવાડિયે, 15 અઠવાડિયે પણ તમને એક વિષય મળશે, એક એંગલ મળશે. એના પછી સમય જતા પણ ડેડલાઇનની બહુ પહેલા તમારી સ્ક્રિપ્ટ પણ તૈયાર થઈ જશે અને તમને તાલીમ, પૂર્વ તૈયારી માટે પૂરતો સમય મળશે. એટલે જ્યારે તમે ડેડલાઇન પહેલા સ્પર્ધામાં એકોક્તિ મોકલશો ત્યારે એ એકોક્તિ એવી લાગશે જ્યારે તમે એને 500 વાર ભજવી નાખી હોય. બસ એ ગુણવત્તા તમારે આવતા વર્ષે આ સ્પર્ધામાં તમારી એકોક્તિથી અવશ્યપણે લાવવાની છે. એનાથી ઓછું કશું નહીં કરતા. કારણ કે તમે સ્પર્ધામાં જોડાવ છો ત્યારે 2 વસ્તુ સિદ્ધ થાય છે. તમે કળાપ્રેમી જીવ છો અને બીજું સ્પર્ધામાં જોડાવ છો તો જીતવા માટે જ જોડાવ છો. તો પછી આવતા વર્ષે 110% જીતવા માટે મારી શુભેચ્છાઓ સહિત તમને એક સૂચન, ખૂબ પૂર્વ તૈયારી કરો, ખૂબ મહેનત કરો. ભલે 5 મિનિટનો પરફોર્મન્સ કેમ ના હોય એટલે 500 વખત જીવી જાઓ અને પછી જુઓ આવતા વર્ષે કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2026માં વિજેતામાં તમારું નામ અચૂકપણે આવશે. મળીએ ફરી બહુ જલ્દી. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, સુખી રહેજો, હસતા રહેજો. આવજો. આ સાથે હું ખાસ અમારા 4 જજીસ, 4 ગ્રુપ હતા. બાળકોનું ગ્રુપ, યુવા વર્ગ, મધ્યમ વર્ગ અને વરિષ્ઠ ગ્રુપ. 4 ગ્રુપમાં અમે 4 જજીસ રાખ્યા હતા. બાળકોના ગ્રુપ માટે વર્ષોથી જે, આઈ થિંક વર્ષોની 2 દાયકાથી જે મુંબઈમાં મલાડ, કાંદિવલી, બોરીવલી ખાતે ચિલ્ડ્રન્સ એકેડેમી ચલાવે છે, ખૂબ જ કુશળતાપૂર્વક ચલાવે છે. એમનો અમે આભાર માનવા માંગશું, કમલેશ દાવડાનો, કે જેમણે બાળકોના ગ્રુપની એન્ટ્રીઓનું પરીક્ષણ કર્યું હતું. બીજા નંબરે આવે છે વિપુલ વિઠલાણી, કે જેમણે યુવા વર્ગનું જજમેન્ટ આપ્યું. ત્રીજા નંબરે આવે છે સંજય વી શાહ, કે જે મલ્ટી માંગરોળ મીડિયાના માલિક પણ કહેવાય, કરતા ધરતા બધું જ એ છે. ચોથા નંબરે આવે છે
વરિષ્ઠ ગ્રુપનું પરીક્ષણ કર્યું. અમેરિકામાં રહેતી મારી ખાસ મિત્ર અને આ સ્પર્ધામાં પહેલેથી જોડાયેલી, અને એમ સમજો ને કે શી ઇઝ વન ઓફ ધ પિલર ઓફ ધીસ કોમ્પિટિશન, સોનાલી ત્રિવેદી, જે પોતે અમેરિકા રહી છે પણ વર્ષો પહેલા એ મુંબઈમાં જ રહેતા હતા. એક્ટ્રેસ પણ છે, રાઇટર પણ હતી, ઘણી સિરિયલો અને નાટકો એણે લખ્યા છે. આ 4 જજીસનો હું ખાસ આભાર માનવા માંગીશ. તો ચાલો, જેની તમે લોકો સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો, જજમેન્ટની, એની આપણે શરૂઆત કરીએ બાળકોના ગ્રુપના પરીક્ષણ બાબતમાં કમલેશ દાવડા તરફથી. નમસ્તે મિત્રો, કમલેશ મોતા ઇન્ટરનેશનલ ડિજિટલ ગુજરાતી મોનોલોગ કોમ્પિટિશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પરિણામનો દિવસ રાહ જોતા હશો. કેટલા દિવસથી વિડીયોઝ મોકલાવ્યા છે, તો બસ આપણે આજે પરિણામ ડિક્લેર કરીએ છીએ. અને એના પહેલા નિસ્વાર્થ ભાવે બાબુલ ભાવસા, સંજય વિશા અને સોનાલી ત્રિવેદી આ કોમ્પિટિશનનું આયોજન કરે છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને મને જજ બનાવવા માટે પણ દિલથી હું મારો આભાર માનું છું. દોસ્તો, પરિણામ જાહેર કરતા 1-2 અગત્યની વાતો ફ્રેન્ડલી, કે આવી કોમ્પિટિશનમાં ડેફિનેટલી પાર્ટિસિપેટ થજો. ડાન્સથી માંડી સ્પોર્ટ્સમાં તો ઘણા બધા બાળકોને મોટા પાર્ટિસિપેટ થતા હોય છે, પણ સ્પીચમાં કે એક્ટિંગમાં પાર્ટ લેવો એ બહુ અગત્યની વાત છે. બધાને ગજ્યું નથી હોતું. મોટા મોટા લોકો સ્ટેજ ઉપર આવતા શિવરિંગ થાય છે. તો બચપનથી જ તમારો આ કોન્ફિડન્સ તમને લાઈફમાં બહુ આગળ લઈ જશે. અને એક્ટર બનવા માટે જે સપનાની શરૂઆત થાય છે, જે બચપનથી બીજ રોપાય છે, કદાચ તમારામાંથી કોઈ સ્ટાર બની જશે, સેલિબ્રિટી બની શકે. તો ક્યાંય પણ સ્કૂલમાં, કોલેજમાં, જ્ઞાતિના ફંક્શનમાં એક્ટિંગ હોય, જ્યાં બોલવાનું હોય, ત્યાં ડેફિનેટલી પાર્ટિસિપેટ થજો, એવું મારું સૂચન છે. મિત્રો, છેલ્લા 32 વર્ષથી હું બાળકોના અભિનયના અને વ્યક્તિત્વના ક્લાસીસ ચલાવું છું કાંદિવલી, બોરીલી, મલાડ ખાતે શિવમ ચિલ્ડ્રન એકેડેમીના અંડર બેનર હેઠળ. ક્યારે પણ મારા માર્ગદર્શનની જરૂર હોય તો પ્લીઝ મારો કોન્ટેક્ટ કરજો. ગૂગલ ઉપર મારો નંબર મળી જશે આપને, અને બાબુલભાઈ પણ તમને આપી શકશે. અને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ 3 વિનર થશે, પણ બીજા જે છે એ મિત્રો હતા એટલે આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવ્યા. તો એમને પણ કોંગ્રેચ્યુલેશન્સ. તમે પાર્ટ લીધો એ બહુ મહત્વની વાત છે, કારણ કે ઘણા બધા બાળકો છે મોબાઈલની દુનિયામાં કે ભણતરના બર્ડનમાં આવી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જે સ્કિલ ડેવલપમેન્ટના માટે કાંઈ થાય છે એ કરી શકતા નથી. તો તમારા પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમને આવી એક્ટિવિટીઝમાં પાર્ટ લેવા માટે મોટિવેટ કરે છે, પ્રોત્સાહિત કરે છે. અને મિત્રો, જે વિનર થયા છે એ તો અભિનંદનને પાત્ર છે જ, પણ જેમણે પાર્ટ લીધો છે, ફરી એકવાર નિરાશ નહીં થતા, તમારું બેસ્ટ નેક્સ્ટ યર વધારે આપજો. અને આ વિડીયોઝ તમારા મિત્રોમાં પણ શેર કરજો, આ ચેનલને પણ શેર કરજો, જેથી બીજા લોકો પણ આમાં ભાગ લઈ શકે. તો આવો આપણે પરિણામ તરફ જઈએ. અને બાકી એઝ યુઝ્યુઅલ બધા જ નિર્ણાયકો જે કહે છે, ભાષા ઉપરનું ધ્યાન રાખવું, બોડી લેંગ્વેજ, ઇમોશન્સ, કેરેક્ટરને પકડીને ચાલવું. તમે જ્યારે કોઈ એક્ટ કરતા હોય, પ્લે કરતા હોય, તો એના ઇમોશન્સ, એ કેરેક્ટરની બોડી લેંગ્વેજથી માંડી એ પાત્રને તૈયાર કરવા માટે થોડોક ટાઈમ આપવો, ફીલ કરવું, અને પછી દિલથી પરફોર્મ કરવું. અને અભિનયની એક જ સિમ્પલ વાત છે કે એક્ટિંગ કરતી વખતે એક્ટિંગ નહીં કરવાની, નેચરલ લાગવું જોઈએ. જે કેરેક્ટર છે એ બહાર આવવું જોઈએ. તો આવું પરિણામ તરફ જઈએ. બાકી બીજી વસ્તુ કે તમે બીજા જે નિર્ણાયકો છે એમની બાઇટ્સ પણ સાંભળજો. એમના વિડીયોઝ જે કોમ્પિટિશનમાં 2 અને 3, સેકન્ડ અને થર્ડ ગ્રુપ છે મોટાઓનું. અને મિત્રો, એક બીજું અગત્યનું સૂચન કે બીજા જે સેકન્ડ અને થર્ડ ગ્રુપ છે એ ગ્રુપને પણ તમે એમના વિડીયોઝ પણ જોજો, એમની મોનોલોગ પણ જોજો, જેથી આપને ખ્યાલ આવે. અને એમના નિર્ણાયકોને પણ સાંભળજો, એમના બાઇટ્સ, કારણ કે બધા સિનિયર હોય છે, અનુભવી હોય છે, તો તમને ખૂબ હેલ્પ થશે. તો આવો પરિણામ તરફ જઈએ. 3જા નંબર ઉપર આવે છે મિશાન ધર્મેશ મોરબિયા. કોંગ્રેચ્યુલેશન્સ મિશાન. સેકન્ડ નંબર ઉપર આવે છે હેત કૃણાલભાઈ લિંબાસિયા. અને ફર્સ્ટ નંબર ઉપર આવે છે નવ્યા નંદી. સુંદર નામ છે બેટા, નવ્યા નંદી
તારક શાહ, બ્યુટીફુલ. પ્લીઝ જોજો. તો ત્રણેય વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. અને જેમણે પાર્ટ લીધો છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, તમારા ફ્યુચર માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ. અને ફરી એકવાર મોતા પરિવાર અને બાબુલ ભાવસા, સંજય વી શાહ તેમજ સોનાલી ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હું ઉત્તરા. યાદ છે મારું નામ? શું હું કૃષ્ણ વાસુદેવ અને કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ? શું આ બે કૃષ્ણના જય જયકાર માટે જન્મી હું ઉત્તરા? હું કોણ? એક ગાભા વીટેલી કાષ્ઠની ઢીંગલી માત્ર. ઢીંગલી જ્યારે મોટી થઈ ત્યારે પિતા રાજા વિરાટના રાજ્યમાં બધા સંતા કુકડી રમવા માંડ્યા અને મોરા પહેરી નાટક કરવા માંડ્યા. કોઈ રસોઈ ઘરમાં, તો કોઈ અશ્વશાળામાં, તો કોઈ નૃત્ય શાળામાં નૃત્ય શીખવે એ બૃહન્નલા. અને હા, એક લાંબા વાંકડિયા કેશવાળી નવી દાસી પણ આવી હતી, એ સૈરેન્દ્રી. કેવા સુખના દિવસો હતા. પણ ત્યાં જ તો યુદ્ધ ફાટી નીકળ્યું. પિતા રાજા વિરાટનું રાજ્ય હવે કોણ સંભાળશે? આ પ્રશ્નનો એક જ સમર્થ ઉત્તર, મારો ભાઈ ઉત્તર. જા ઉત્તર, યુદ્ધમાં જીતીને કૌરવોના વસ્ત્રો તાણીને લાવજે. એનાથી શણગારીશું મારી ઢીંગલીને. વિજય ભવ. અને થોડાક દિવસોમાં તો બધા યુદ્ધમાં જીતીને પાછા ફર્યા. અને લોકોમાં તો જીત્યા યુદ્ધમાં જીત્યા, મહારાજા વિરાટનો જય, બાણાવળી અર્જુનનો જય. બાણાવળી અર્જુન ત્યારે ઓળખાયા પાંડવો. પિતાજી કહે, પગે પડતા સસરાજીને એમના દીકરા અભિમન્યુ સાથે તારા વિવાહ નિશ્ચિત થયા છે. પરણીને ત્યારે તો અભિમન્યુનું મોં પણ જોવા નથી પામી. અને ત્યાં જ ફાટી નીકળ્યું કુરુક્ષેત્ર. હું તો સૂતી હતી. અચાનક જ મારા ઘરેણા કાઢી, મારા ચાંદલો પૂછી, મારો અંબોળો છોડી મને સફેદ લુગડા પહેરાવી લઈ આવ્યા રણ મેદાનમાં. શું આ છે મારા અભિમન્યુ? ના, નહીં હોઈ શકે મારા અભિમન્યુ. ના, આજ તો છે મારા અભિમન્યુ. જુઓ ને ખીલેલા કપડ જેવું મુખ, શંખ જેવી શ્વેત ડોક, અને એમના શરીર પર જે લાલાશ છે એ પણ મારા સિંદૂરની જ નહીં. ઉઠો, જાગો, કે પછી સ્વપ્ન જોઈ રહ્યા છો સ્વર્ગની અપ્સરાઓના? હું અપ્સરાઓમાં છું કે હું ક્યાંથી હોવાનું? હું તો અહીં છું તમારી સાથે. જુઓ ને પિતાજી અર્જુનજી, માતાજી સુભદ્રાજી ને દ્રૌપદીજી, અમે બધા જ અહીં છીએ. તમે પણ અહીં જ છો ને? ના, તમે તો અહીં છો હજુ પણ. છોડો, મને ક્યાં લઈ જાઓ છો? મને મારા અભિમન્યુથી દૂર નહીં લઈ જાઓ. છોડો, મને છોડો. મને મારા અભિમન્યુથી દૂર નહીં લઈ જાઓ. પણ હવે હું કોણ છું? ક્યાં છું હું? એક ગાભા વીટેલી કાષ્ઠની ઢીંગલી માત્ર. ભીતરે જીવ જીવવા જાય અને ત્યાં અશ્વત્થામાનું દર્ભ બાણીને જીવવા ના દે. એમાં મારો શું વાંક? હું તો જન્મિત છું યુગનો જવાબ થઈને જીવવા માટે. શંકા હોય તે સાંભળે. મારા મળતા ગર્ભને પરીક્ષિત બનાવી જીવિત કરનાર શ્રી કૃષ્ણ વાસુદેવનો જય જયકાર, અને અમારી સમગ્ર કથાને મહાભારતના રૂપમાં પ્રસ્તુત કરનાર
શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જય જયકાર. પણ શું આ બે કૃષ્ણના જય જયકાર માટે જ જન્મી? હું ઉત્તરા એક ખાભા વીટેલી કાષ્ઠની ડીંગલી માત્ર, ભીતરે એક જીવ અને સામે દેખાય અશ્વત્થામાનું નરબબાળ. હવે આવીએ આપણે યુવા વર્ગ ઉપર, જેનું પરીક્ષણ જજ છે વિપુલ વિઠલાણી. મિત્રો, વિપુલ વિઠલાણી એટલે ગુજરાતી રંગભૂમિ પર લગભગ એમ સમજો ને કે 30-40 વર્ષોથી જે અભિનેતા તરીકે કામ કરી રહ્યા છે, તેમજ નિર્દેશક તરીકે પણ કામ કરી રહ્યા છે, તેમજ ઘણી સિરિયલોમાં, ગુજરાતી સિરિયલોમાં અને હિન્દીમાં એમણે ક્રિએટિવ સાઇડ ઉપર બહુ મોટું યોગદાન આપ્યું છે. વિપુલ વિશે એક વસ્તુ કહીશ કે એ મારો અને કમલેશનો મિત્ર જ નહોતો, પણ એમ કહો ને કે લંગોટિયા યાર છે અમે લોકો. અમે લગભગ રંગભૂમિ પર શરૂઆત સાથે જ કરી હતી. મેં, વિપુલ વિઠલાણી, રાજેશ સોલંકી, અમે બધા ભારતીય વિદ્યાભવનના ઓટલા ઉપર બેસનારા ઓટલા મિત્ર કહેવાય. તો આવો જાણીએ વિપુલ વિઠલાણી પાસેથી યુવા વર્ગનું જજમેન્ટ. નમસ્કાર મિત્રો, હું છું વિપુલ વિઠલાણી. જણાવતા આનંદ થાય છે કે કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ગુજરાતી ડિજિટલ મોનોલોગ એકોક્તિ સ્પર્ધાનું આ 5મું વર્ષ હતું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ બધી એન્ટ્રીઝ આવેલી. ઘણા બધા કલાકારોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. એના માટે તો સૌથી પહેલાં તમને બધાને અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. ઘણી બધી એન્ટ્રીઝ આવી હતી એટલે આયોજકોએ એમાં વિભાગ પાડી દીધેલા ઉંમર પ્રમાણે. એમાંથી એક ગ્રુપ એવું હતું જેનો નિર્ણય, એમાં જજ મારે બનવાનું હતું, નિર્ણાયક મારે બનવાનું હતું. તો સૌથી પહેલાં તો આયોજકોનો ખૂબ 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 આભાર કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જવાબદારી મને સોંપી અને મને આ કામ કરવામાં મજા આવે છે. કારણ કે કમલેશ મારો નાનપણનો મિત્ર હતો અને ભલે ગમે તેટલા વર્ષોનો અનુભવ હોય પણ જે નવી નવી ટેલેન્ટ્સ, પ્રતિભાઓ જે આપણે કહીએ એ સામે આવે ને ત્યારે તમને કાંઈક ને કાંઈક તો નવું શીખવા મળતું જ હોય છે. સો આઈ એમ ઓલવેઝ રેડી ફોર ધીસ. હવે રિઝલ્ટ ડિક્લેર કરી આપણે એ પહેલાં એકાદ બે નાની વાત કરવી હતી. સૌથી પહેલાં તો જ્યારે તમે રેકોર્ડ કરતા હો છો, વિડીયો શૂટ કરતા હો છો ને, ત્યારે જરાક એકોસ્ટિકનું ધ્યાન રાખો. એવી જગ્યા તમારે પસંદ કરવી જોઈએ કે ત્યાં આગળ બહુ એકો ન પડતો હોય. ક્યાંક વિડીયોઝમાં એવું હતું કે એકો એટલો પડતો હતો ને કે કલાકાર શું બોલી રહ્યો હતો ને એ ખબર જ નહોતી પડી રહી. તો નેક્સ્ટ ટાઈમ પ્લીઝ જરા એનું ધ્યાન રાખજો. બીજું, ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ એવા હતા કે એનું બેકગ્રાઉન્ડ એક જેવું જ હતું. ના, આમાં ખોટું કંઈ જ નથી, પણ જાણીને આનંદ થયો કે કોઈક એક એવી જગ્યા છે જ્યાંથી ઘણા બધા યુવા કલાકારો છે જે રંગભૂમિ પર આવવા માટે થનગની રહ્યા છે, કાં તો સિલ્વર સ્ક્રીન પર આવવા માટે. તો ઓલ ધ બેસ્ટ ભાઈ. પ્લીઝ આ પ્રવૃત્તિ ચાલુ રાખજો તમે. અને ત્રીજું અને ખાસ મહત્વનું, આપણે જ્યારે ડાયલોગ્સ બોલતા હોઈએ ત્યારે અજાણતા જ, અનકોન્શિયસલી, હું એમ નથી કહેતો ઇન્ટેન્શનલી, જાણી જોઈને નથી કહેતો, અનકોન્શિયસલી આપણા સંવાદોમાં વચ્ચે છે ને અબો આવી જતું હોય છે. હું છે ને ત્યાં ગયો હતો, હું છે ને જમવા બેઠી હતી, તમે છે ને ત્યાં એ જે છે ને એ તમારો સંવાદ છે ને એની તીવ્રતા, એની ગ્રેવિટી ઓછી કરી નાખે છે. તમને લાગશે કે આટલી નાનકડી વાત છે, એમાં શું આટલું બધું મોટું એનું સ્વરૂપ આપી દેવાનું, પણ ના. હવે તમે તમારો વિડીયો જોજો અને પછી જ્યાં તમે છે ને બોલ્યા હો એ કટ કરી ફરીથી તમે પાછું એને રેકોર્ડ કરજો અને પાછા સાંભળજો. તમને બહુ જ ફરક જણાશે. છે ને અને વાક્યના અંતમાં ને જરૂર ન હોય તો પ્લીઝ આ બધું અવોઇડ કરશો તો મજા આવશે. કારણ કે સંવાદ છે, સામેવાળા પર એની અસર પડવી જોઈએ, એટલા માટે જ એને સંવાદ કહેવાય છે. તો પ્લીઝ ધ્યાન રાખજો. તો ચાલો, હવે વધારે બોર નથી કરતો, આપણે રિઝલ્ટ પર આવી જઈએ. ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ હતા અને આનંદ થયો. ઘણી બધી સ્ક્રિપ્ટ્સ પણ સરસ હતી, પણ કદાચ પરફોર્મન્સને કારણે 19-20 થઈ ગયું છે. પણ બધા લગભગ આમ તો આજુબાજુ જ હતા, એટલે બધાને પહેલાં તો અભિનંદન. પણ ક્યાંક આપણે એકાદ બે તો માર્ક્સ આમ તેમ થતા જ હોય છે, અડધા માર્ક્સથી પણ થઈ જતા હોય છે, તો ચાલતા નેક્સ્ટ યર.
તો ત્રીજું ઇનામ જેને મળ્યું છે એ છે હર્ષવર્ધન કાડેલ. હર્ષવર્ધન, ખૂબ 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 અભિનંદન દોસ્ત, વાહ. બીજું ઇનામ જેને મળ્યું છે એ છે યશવી પરમાર. યશવી, ક્યા બાત હે યાર, મસ્ત મસ્ત યાર, મસ્ત પરફોર્મ કર્યું, મજા પડી ગઈ દોસ્ત, મજા પડી ગઈ, ક્યા વાત. અને પહેલું ઇનામ જેને જાય છે એ છે none other than મધુરા ખાંડેકર. મધુરા, ક્યા વાત હે, અભિનંદન, કોંગ્રેટ્સ. અને બાકી બધા જેટલા પણ સ્પર્ધકો હતા એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ વર્ષે નહીં તો આવતે વર્ષે તો યાર તમારું નામ આવવાનું જ છે, આઈ એમ શ્યોર. મળી આવતા વર્ષે. લવ યુ ઓલ. વહેલી હવાર ઈ જ તો બોલું છું, વહેલી હવાર. વહેલી હવાર. હે, મારું નામ હંતુ રંગીલી. હંતુ રંગીલી. હંતુ હંતુ. અરે ઈ જ તો બોલું છું, ગાવેલા. હંતુ. હન હન. હન. હન હન. સન સન. સંતુ રંગીલી. સંતુ રંગીલી. સંતુ રંગીલી. તારો એ વારો આવશે હેમાદ્રી. આ હંતુનો એ ડંકો વાગશે. તારે ખીચામાં નહીં હોય પઈ ને હું કરતી હોય ચેકો પર સહી. તું પગરીને માગીશ આસરો ને હું હસીને કહીશ આ નહીં. તું વાંધો પડીશ ઓય માસ્તર ને મોડે મોડે હશે બધા શાસ્ત્ર. શાસ્ત્ર જીભ ટાળવે લગાડો શાસ્ત્ર. અરે હટ. તું રડું પડીશ બોમાં ને હું મલકીને જઈશ બીજે શોમાં. રોમ રોમ આ હંતનો એ ડંકો વાગશે જ્યારે રાજ રજવાડા ને આ મલકના શેઠિયા મારી એ મુલાકાત માંગશે. હું એ પહેતી હોઈશ પગને ખાગરીને આંબલાની સુંદડીને સોનાની સોથરી. એ પાટ વાતો કરીશ. વોટ ઇઝ ગોઈંગ, હાઉ ઇઝ ડુઇંગ, જ્યારે તું રાતા પાણીએ જોતો રહી જઈશ, આંખો કાઢીને જોતો રહી જઈશ, તઈ આ અંતનો એ ડંકો વાગશે. ખીલો થશે કોક રાજાનો દીકરો કે માગ સંતુ તું માગે ઈ દઉં. હું તો સુધરેલી બોલીમાં ટંકો કરીને કહીશ તમારા રાજમાં લહેર છે મહારાજ, ભગવાનનું દીધેલું બધું એ છે મહારાજ. ને પછી રાજો કહેશે સંતુ દીકરાનું મન રાખ. ને દરબારી કહેશે રાજાનું મન રાખ. ને રાજાનો દીકરો કહેશે હંતુના માનમાં સિક્કા પડાવ, હંતુના માનમાં તોપો ફોડાવ, હંતુના ફેરે સવારી દોડાવ, ઘોડા દોડાવ ને આથડો લાવ. ભાઈ આ હંતુનો એ ડંકો વાગશે ને ઠાવકી થઈ હંતુ માગશે. ઓલ્યા માસ્ટર હિમાદ્રીનું ટોપું ઉતરાવી દો. ઘોડા દોડાવ, માસ્ટરને ઘોડા પૂછડે બંધાવ, કપડા ઉતારીને ચક્કા મરાવ, તઈ આ હંતુનો એ ડંકો વાગશે. ને પછી ઈ કહેશે હું આમ કર અને હું એનું ચૂપટું છાલીને ના. ને હું કહીશ ઠીક જા તારું કામ કર. આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ,
ખાસ ચાસને પાસ પણ એમાં વિશ્વપતિનો વાર. નમસ્તે મિત્રો, કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ગુજરાતી એકોક્તિ સ્પર્ધા વર્ષ 5મું 2025માં અને હું સંજય શાહ કુલ 4 જૂથમાં યોજાયેલી સ્પર્ધામાંથી ત્રીજા જૂથના એલિમિનેશન રાઉન્ડના નિર્ણાયક તરીકે મેં મારી ફરજ બજાવી છે. ઉંમર વર્ષ 31 થી 50ના 14 સ્પર્ધકોએ આ જૂથમાં એકોક્તિ મોકલાવી. સૌ પ્રથમ તમામ પ્રતિસ્પર્ધીઓને મારા અભિનંદન અને મારું એક નિરીક્ષણ કે વિષય વૈવિધ્ય અને રજૂઆતનું વૈવિધ્ય પણ આ વર્ષે પહેલા કરતાં હજુ આગળ ગયું છે, સુધર્યું છે, નિખર્યું છે. વિષયનું ઊંડાણ પણ અમુક જગ્યાએ મેં અનુભવ્યું છે અને વિવિધ રસ પણ માણ્યા છે. પણ સ્પર્ધા એટલે સ્પર્ધા, અને દરેક સ્પર્ધામાં કોઈક જીતે અને બીજા અમુક સ્પર્ધકો આવતા વર્ષ જીતવા માટે અનુભવની ગઠરિયા એકઠી કરે. તમારી સામે પરિણામ પ્રસ્તુત કરતા હું હર્ષ અનુભવું છું. સૌ પ્રથમ એ 2 સ્પર્ધકોનો ઉલ્લેખ કરવા ચાહીશ જેઓ વિજેતા નહીં હોવા છતાં વિજેતા થવાની ખૂબ નજીક હતા, અથવા અને આ પહેલાં તેઓ આ સ્પર્ધા જીતી ચૂક્યા છે. તેથી આ વખતે નવા સ્પર્ધકોને તક આપવા એમને અમે વિશેષ નામોલ્લેખથી નવાજીએ છીએ. આ 2 સ્પર્ધકો છે પૂર્વી જાની અને એમની એકોક્તિ છે દ્રૌપદી. કલ્પેશ રાજગોર અને એમની એકોક્તિ છે હેર કલર. બંને કલાકારોએ ખૂબ સુંદર કામ કર્યું છે. એમની એકોક્તિ દેશવાલે યુટ્યુબ ચેનલ પર તમે અવશ્ય માણજો. હવે વાત કરીએ 3 વિજેતાઓની. એક એકોક્તિ જોઈને મને ખ્યાલ આવ્યો કે એક બિન ગુજરાતી યુવતીએ ગુજરાતી એકોક્તિ સ્પર્ધામાં ભાગ લઈને કંઈક ખાસ પ્રયાસ કર્યો છે, અને એમની એકોક્તિમાં વિષય પણ સુંદર હતો, લખાણ પણ વ્યવસ્થિત, નોંધનીય. ત્રીજું પારિતોષિક આ કલાકારને જાય છે અને એમનું નામ છે ભાગ્યા શેઠ. એમની એકોક્તિનું નામ છે મેંગલોર ગુજરાત એક્સપ્રેસ. સાવ નવી વાત છે, એકવાર અવશ્ય માણજો આ એકોક્તિને. બીજા સ્થાન પર છે પૂજા રાવલ અને એમની એકોક્તિ છે ના એટલે ના. ના એટલે ના શબ્દો હવે કોની સાથે જોડાય છે એ આપણામાંના ઘણા જાણે છે, અને આ મુદ્દાને ફરી એકવાર પડદે લાવીને પૂજાએ સરસ રીતે એક માની વ્યથા રજૂ કરી છે. આ એકોક્તિ પણ અવશ્ય માણવા જેવી છે. પહેલું ઇનામ, સર્વોચ્ચ સ્થાન એ જાય છે રશ્મિન જોશીને, અને એમની એકોક્તિ છે બેરોજગાર સોફ્ટવેર એન્જિનિયર. આ એકોક્તિને શા માટે પહેલું ઇનામ? તો મારી દ્રષ્ટિએ એનું લખાણ સુંદર છે, વિષયમાં સરસ મજાની શરૂઆત, એક વચગાળામાં આપણે જેને મધ્યાંતર કહીએ એવું એક સુંદર વળાંક, અને આપણને ખરેખર સંપૂર્ણતાની અનુભૂતિ કરાવે એવો અંત, ઓપનિંગ, ઇન્ટરવલ, એન્ડ. અને એન્ડમાં જે ચમત્કૃતિ હોવી જોઈએ, નાનકડી પણ હોવી જોઈએ, એ આ એકોક્તિમાં સરસ રીતે ગૂંથાયેલી છે. અને બેશક રશ્મિનનો પરફોર્મન્સ એકદમ સંતુલિત અને આરોહ અવરોહ સાથે વિવિધ રસનું નિરૂપણ કરનારો. તમામ વિજેતાઓને સંજય શાહ તરફથી
માંગરોળ મલ્ટીમીડિયા તરફથી, દેશવાલે તરફથી અને કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ગુજરાતી એકોક્તિ સ્પર્ધાની પૂરી ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આવતા વર્ષે પણ આ રીતે જ ભાગ લેજો અને દર્શકોનું મનોરંજન કરાવતા કરાવતા પોતે પણ અભિનયના નવા પાઠ ભણજો. ધન્યવાદ. એક કામ કર, મને મારા મોબાઈલનું રિચાર્જ કરી દઈએ, જીમનું પેમેન્ટ થઈ ગયું અને મને એકાઉન્ટમાં ઘરના ખર્ચા માટે 15,000 રૂપિયા ટ્રાન્સફર કરી દઈએ. ઠીક છે? હું જરા ફ્રેશ થઈને આવું, મને ઇરિટેશન થાય છે, બહુ પરસેવો થઈ ગયો છે. અંકિતા, આઈ એમ વેરી સોરી. હું જાણું છું કે છેલ્લા 1 વર્ષથી હું બીમાર છું અને ઘરનો ખર્ચો તું જ ઉપાડી રહી છે. તું જાણે છે કે હું જે સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો એ કંપનીમાં મારી સાથે 300 લોકોને છૂટા કરવામાં આવ્યા હતા આ નવી આવેલી એઆઈ ટેકનોલોજીના કારણે. અને મેં એ દિવસે નક્કી કરી દીધું હતું કે જે ટેકનોલોજીએ મારી નોકરી મારાથી છીનવી છે ને એ જ ટેકનોલોજી શીખીને હું મારી નોકરી પાછી મેળવીશ. યસ. અને મેં તને કહ્યું નથી, છેલ્લા 1 વર્ષમાં મેં એઆઈ ટેકનોલોજી શીખી લીધી છે અને સાથે ચેટ જીપીટીનો કોર્સ પણ કરી લીધો છે અને મને સર્ટિફિકેટ પણ મળી ગયું છે અને મને સર્ટિફિકેટમાં A++નો ગ્રેડ પણ આવ્યો છે. મારું સર્ટિફિકેટ આવતાની સાથે જ મેં 4 સોફ્ટવેર કંપનીઓમાં જોબ માટે અપ્લાય પણ કરી દીધી છે અને એમાંથી એક કંપનીએ મને અપ્રોચ પણ કર્યો અને મને એઆઈ રિલેટેડ એક પ્રોજેક્ટ બનાવવા માટે પણ આપ્યો અને એ પ્રોજેક્ટને દિવસ રાત મહેનત કરીને ત્યાં સબમિટ પણ કરી દીધો છે. અને આ વખતે હું ખૂબ જ પોઝિટિવ છું કે આ નોકરી મને મળશે. યસ. તું મને ફક્ત 2 મહિના આપ. 2 મહિનામાં જો હું શું કરું છું, મને ખાતરી છે કે 2 મહિનામાં મને નોકરી મળી જ જશે. પછી છે ને તું આ નોકરી છોડી દેજે. તું આ ઘર સંભાળજે. મને એમ છે કે તું આ ઘર સંભાળે અને સાંજે હું જ્યારે આવું ને તું મારી માટે ચા બનાવે, નાસ્તો લાવે અને રાતનું ડિનર આપણે બંને સાથે જ કરશું. યસ. કેટલી સારી પળો છે. ઠીક છે? હું જરા ફ્રેશ થઈને આવું. શું કહ્યું? તું મારા જીમના પૈસા નહીં ભરે, મારા મોબાઈલનું રિચાર્જ નહીં કરે ને મને ઘર ખર્ચ માટે પૈસા નહીં આપે એકાઉન્ટમાં? હું કારણ જાણી શકું? શું કહ્યું? તને મારા પર હવે ભરોસો નથી કે હું નોકરી કરીશ કે નહીં? અરે હમણાં તો મેં તને બધી વાત કરી. શું કહે છે? હેલો. શું છે એનોલમાં? વોટ? ડિવોર્સ? એટલે હું બેરોજગાર છું તો તું મને ડિવોર્સ આપે છે? નહીં અંકિતા, તું મારી જોડે એવું નહીં કર. તું કેમ આવું વિચારે છે? મેં તને કહ્યું 2 મહિનામાં કંઈ ને કંઈ કરી લઈશ. તું ડિવોર્સ સુધી પહોંચી ગઈ. મેં કલ્પનામાં નતું વિચાર્યું કે તું મારી સાથે આવું કરીશ. નહીં કર. હું તને ખૂબ જ પ્રેમ કરું છું, તારી સાથે અટેચ છું હું, મને બહુ લાગણી છે તારા પર. આવું કરીશ તો તૂટી જઈશ. મને ખબર નથી અંકિતા કે હું તારા વગર કઈ રીતે જીવીશ. શું કહ્યું? તું તારી ઓફિસમાં તારી સાથે કામ કરતા કલીગને પ્રેમ કરે છે એટલે પેલો આયુષ્યમાન પુરોહિત. એટલે છેલ્લા 4 મહિનાથી ને તું ઘરે ઓવર ટાઈમનું બહાનું કરીને મોડી આવતી હતી એટલે પેલા આયુષ્યમાનને મળીને તમારા ફ્યુચર પ્લાનિંગ કરતા હતા તમે લોકો અને હું અંધારામાં રહી ગયો. મારી સાથે આવું નહીં કરે ગીતા. તને ખબર છે ને તું ભૂલી ગયો તો તને યાદ દેવડાવું કે જ્યારે તારા મમ્મી પપ્પા ને ભાઈ આપણી ગાડી લઈને માથેરાન ગયા હતા અને આપણી ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો હતો ત્યારે એ લોકોની પાછળ સારવાર પાછળ હોસ્પિટલનો ખર્ચો ₹25 લાખ મેં કરેલો. હા, એમની પોલિસી લેપ્સ થઈ ગયેલી મેડિક્લેમની. અને આ ઘર તારું સપનાનું ઘર આમાં 50 લાખની લોન લઈને અને 1 કરોડ રૂપિયા જો મારી બચતનો હતો એ નાખીને ₹1.5 કરોડ તારી માટે સપનાનું ઘર મેં લીધું તું. ભૂલી ગઈ તું મને છોડી નહીં જા. મારો ફોન આવે છે, મારો ફોન લઈ લો. 1 મિનિટ. યસ. હેલો. યસ, અંકિત ત્રિવેદી સ્પીકિંગ. તમે કોણ? એફલેટ સોફ્ટવેર કંપનીથી બોલો છો તમે? હા
હા, મેં જોબ માટે એપ્લાય કરી હતી. શું કહ્યું? હું સિલેક્ટ થઈ ગયો છું, મને જોબ મળી ગઈ છે. ₹1.5 કરોડના યરલી પેકેજ સાથે મને જોબ મળી ગઈ છે. થેન્ક યુ. કાલે જ મારે જોઈનિંગ કરવાનું છે. ઓકે, અને કાલે જ મારે કોન્ટ્રાક્ટ સાઇન કરવા પણ આવવાનું છે. ઠીક છે, તો હું કાલે જ આવીને કોન્ટ્રાક્ટ સાઇન કરી દઉં છું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. નમસ્કાર મિત્રો, કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ગુજરાતી ડિજિટલ એકોક્તિ સ્પર્ધા 2025 એટલે કે આપણું આ 5મું વર્ષ. આ સ્પર્ધા સતત 5મા વર્ષે પણ અવિરત આગળ વધી રહી છે. એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કમલેશ મોતા કોમ્પિટિશન માંગરોળ મલ્ટીમીડિયા લિમિટેડ, દેશવાલે અને આંગિકમ ઇન્ડિયાના સહયોગથી યોજાઈ રહી છે. આ વર્ષે જૂથ 4નું પરિણામ હું જાહેર કરવાની છું, જેની ઉંમર વર્ષ છે વય જૂથ 51 થી ઉપર. આ વખતે પણ ખૂબ બધી એન્ટ્રી આવી. અમુક એન્ટ્રીઝની સાથે વિડીયોઝ ન આવ્યા, અમુક વિડીયોઝ જેમાં નિયમોનું પાલન ન થયું એ અમારે કમને રદ કરવી પડી. એવું ન થાય એનું ધ્યાન રાખજો. અને તમારો વધુ સમય નથી લેતી, હું જૂથ 4નું પરિણામ જાહેર કરી રહી છું. આ વખતે ખરેખર એક વાત મારે કહેવી જરૂરી છે કે ખૂબ જ રસાકસી ભરી સ્પર્ધા હતી. જૂથ 4ના જે સ્પર્ધકો હતા, એક સ્પર્ધકોમાં બહુ જ ઓછા માર્ક્સનું અંતર છે. કોને 0.5 માર્ક કાપી નાખવા કે વધુ આપવા એ થોડીક અસમંજસતા થતી હતી. પણ અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખીને મેં છેવટે નંબર 1, 2 અને 3 એમ નિર્ણય આપ્યો છે. અને આપ સૌને ખૂબ અભિનંદન, જેઓ વિજેતા છે એ, અને જેમણે ભાગ લીધો છે એ. જેઓ જીત્યા નથી એ આવતા વર્ષે ફરીથી ટ્રાય કરે. અને હવે હું પરિણામ જાહેર કરું છું. નંબર 3 ઉપર છે દિલીપ દવે, હું જેનો મામો છું. ખૂબ જ સરસ. નંબર 2 ઉપર છે ગીતા ત્રિવેદી, હિંચકો. ખૂબ જ સુંદર કૃતિ અને બહુ જ સરસ રીતે ભજવાઈ. અને નંબર 1ના વિજેતા છે ઉર્વેશ સખીવાલા, વર્તુળનો છેડો. એમણે ખરેખર શરૂઆત, મધ્ય અને અંત એ આખું જ એમની એકોક્તિમાં આવી ગયું છે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો કે નંબર 1 ઉપર જે છે એમની એકોક્તિ તમે જુઓ એટલે તમને એ ખ્યાલ આવે કે 5 મિનિટની અંદર એમણે શરૂઆત, મધ્ય અને અંત કઈ રીતે વણ્યો છે. એટલે આવતા વર્ષ માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ અને વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. મળીએ આવતા વર્ષે. ઓગણ 60 પછી 60 આવે ને ગણિતનો સરળ સિદ્ધાંત છે, પણ મારા જીવનમાં 60 આવતા કશું જ સરળ રહ્યું નહીં. આ 60મું વર્ષ એટલે રિટાયરમેન્ટનું મારું વર્ષ. પણ એ ક્ષણે નક્કી નથી થઈ શકતું કે પંખીને પિંજરમાંથી આઝાદીની ખુશી મળે છે કે પછી ખુલ્લા આકાશમાં ઉડવાનો ડર. દેખાવે ઠીકઠાક એવી કુસુમ સાથે મારા લગ્ન થયા હતા અને સમયાંતરે 2 બાળકો થયા હતા, મોટી નંદિની અને નાનો નિખિલ. 5 વર્ષ આમ બધું ઠીકઠાક ચાલ્યું, પણ કુસુમની માંગણીઓ બહુ શરૂ થઈ ગઈ કે કાલે નંદિનીનો બર્થડે છે, ડાયરીમાં લખી રાખજો, પછી કહેતા નહીં કે ભૂલાઈ ગયું. અને હા સાંભળો, નિખિલની આવતા મહિને 2 દિવસની ટૂર છે. 5000ની જરૂર પડશે. લોનની એપ્લિકેશન વેળાસર મૂકી દેશો. મારી રેલવેમાં આમ સારી નોકરી, પણ લગ્ન બાદ આ સરકારી પગારમાં 2 છેડા ભેગા કરવાનું મુશ્કેલ થવા માંડ્યું. ઘર ખર્ચ, બાળકોની ફીસ અને મકાનનો હપ્તો. મહિનાના અંતે ભાગ્યે જ બધું કશું બચતું હતું. જેમ જેમ નંદિની અને નિખિલ મોટા થયા ને તેમ તેમ પૈસાની ખેંચ અમારા હૈયાને ઉધઈની જેમ કોરી ખાવા માંડી. નંદિનીને ડૉક્ટર થવું હતું ને નિખિલને કેમિકલ એન્જિનિયર, અને દરેક સેમિસ્ટરમાં જોઈએ 5 થી 6 લાખ રૂપિયા. એવામાં અમારી ઓફિસમાં એક સર્ક્યુલર આવ્યો કે સોનગઢ નામના સ્ટેશન પર એક ઇન્ચાર્જ ઓફિસરની જરૂર છે. એ વેરાન જગ્યાએ કોઈ જવા માટે રાજી નહીં.
માંડ દિવસમાં 3 ટ્રેનની અવર જવર, સિગ્નલ અને સફાઈ માટે એક પોર્ટર ખરો, પણ ગેઝેટેડ ઓફિસરની પોસ્ટ અને પગાર પણ બમણો. કુસુમને મેં વાત કરીને તો એનો ચહેરો તો એકદમ ખીલી ઉઠ્યો કે વાહ વાહ, આટલામાં તો આપણને જલસા પડી જશે. સોનગઢમાં સેટ થતાં મને બહુ વાર લાગી. ગંદી ગોબરી રૂમ ને રંગ રોગાન કરાવ્યા ને લીમડાના ઝાડ નીચે પોર્ટર રઘુ માટે પલંગ મુકાવ્યો. આ બધું જોઈને રઘુ તો ગેલો થઈ ગયો હતો. રઘુ બજારના ધક્કા મૂકી ખાઈને ચા નાસ્તો લંચ ડિનર અલ્લાઉદ્દીનના જીનની પેટે બધું ચપટી વગાડતામાં કરી નાખતો. રાત્રે નંદિની, નિખિલ અને કુસુમ મને ફોન ઉપર ઘેરી વળતા. આખા દિવસમાં જે પણ બન્યું હોય ને તે ઉમંગથી ચર્ચા કરતા. પણ અંતે વી મિસ યુ કહેતા એમનું ગળું ભરાઈ આવતું હતું. ત્યારે મને થતું કે ચાલ જીવ, અત્યારે જ આપણે અહીંયાથી ચાલ્યા જઈએ, પણ પૈસાથી મળતી સુખ સગવડ મને કોઈ અદ્રશ્ય માયાવી બેડીમાં જકડી રાખતું હતું. આમ ને આમ 10 વર્ષ વીતી ગયા ને છેલ્લા 10 વર્ષમાં હું ભાગ્યે જ 2 કે 3 વાર મારા ઘરે ગયો હોઈશ. એ દિવસે બપોરની ટપાલમાં મારા રિટાયરમેન્ટનો લેટર આવ્યો. રઘુએ જાણ્યું તો દુઃખી થઈ ગયું કે સાહેબ હું 6 મહિના પછી રિટાયર થવાનું છું, તમે થોડું એક્સટેન્શન લઈ લીધું હોત તો સાહેબ હું હવે એકલો થઈ જવાનો સાહેબ. હું એના હવામાં તરતા ડુસકાને ચૂપચાપ જોતો રહ્યો. બીજે દિવસે બપોરે હું પણ ટેક્સી લઈને મારા ઘરે પહોંચ્યો. ડોરબેલ વગાડી, આગળો ખખડાવ્યો, કોઈ ઉત્તર નહીં. કુસુમે દરવાજો ખોલ્યો. હું કંઈ પણ બોલું એ પહેલા હોઠ પર આંગળી મૂકીને મને કે ધીમે બોલો, નંદિની અને નિખિલ ઊંઘે છે, ડિસ્ટર્બ થશે તો ઘર માથે લે છે. બોલો. સાંજે નિખિલના કેટલાક મિત્ર આવ્યા. નોનવેજ, શરાબ અને સિગરેટ એક વૈષ્ણવના ત્યાં. કુસુમને કહ્યું તો ઉલટાનો મને જ લડી નાખ્યો. તમને કીધું છે ને કે તમારા રૂમમાં ભરાઈ રહો. મારા આવવાથી કોઈને ખુશી થઈ હોય એવું લાગતું નહોતું. ઉલટાનું અડચણરૂપ હોય ને એવું લાગતું હતું. અરે નિખિલ મારી રૂમ સાથે શેર કરવા માટે પણ તૈયાર નહોતો. બોલો. કુસુમે કહ્યું કે તમારી પથારી સ્ટોર રૂમમાં છે, ચૂપચાપ ત્યાં જઈને પડ્યા રહો ને. આ 8x6 ની રૂમમાં હું બફારો અને મચ્છરના ડંખ ખાતો ત્યાં ને ત્યાં પડી રહ્યો છું. 8x6 ની કાલ કોઠડી કરતા તો મારા સોનગઢનો રૂમ તો ઘણો સારો હતો ને. અને મારો રઘુ તો વિચારો મને સ્વજન કરતાં પણ વહાલો લાગતો હતો. અને અચાનક જ એક દિવસ રઘુની ચિઠ્ઠી આવી. મેં ચિઠ્ઠી ખોલીને વાંચી તો એણે લખ્યું હતું કે રિટાયર થઈ ગયો છે ને એના ગામમાં સ્થાયી થઈ ગયો છે. મોટું ઘર છે ને નાની દુકાન છે, પણ વેપાર જોરદાર છે. એ મજાથી જીવતો હતો, પણ મને બહુ મિસ કરતો હતો. તે મને કહેતો કે તમે આવી જાઓ તો બાપુ જલસા પડી જશે. મેં જીવનમાં તાત્કાલિક પહેલી વાર નિર્ણય લીધો ને બેગ બિસ્તરા બાંધી અને મેં ટેક્સી બોલાવી લીધી. આ બધું જોઈને નિખિલ, નંદિની બધા જોયા કરતા હતા, પણ એક હરફ સુદ્ધા નહોતો ઉચ્ચાર્યો. હું ઘરમાંથી બહાર નીકળીને ફરીથી પાછો આંગણામાં આવી ગયો. જેવી રીતે રિટાયરમેન્ટ થયો હતો ને ત્યારે હું આંગણામાં આવીને ઊભો તો એવી જ રીતે, પરંતુ એક ફરક બહુ મોટો હતો કે હવે આ પક્ષીને પિંજરમાંથી આઝાદીનો આનંદ છે અને ખુલ્લા આકાશનો ડર પણ નથી રહ્યો. પાછળ ફરીને જોયું તો દરવાજો બંધ થઈ ગયો હતો. ન કુસુમ ન નંદિની, બધા જ ઘરની અંદર હતા. પણ મને લાગ્યું કે વર્તુળનો જાણે કે એક છેડો આવી ગયો છે. થેન્ક યુ જેડી, થેન્ક યુ સો મચ કે એમ કોને કે એક જ સપાટામાં તે આખી સ્પર્ધા સ્પોન્સર કરી આપી. દિલથી કહું છું થેન્ક યુ વેરી મચ. નમસ્તે મિત્રો, હું છું જમનાદાસ મીડિયા, મને જીડી તરીકે ઓળખો છો તમે. કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2025. લાંબુ નામ છે, જરા યાદ રાખવું પડે, પણ કલાકારોએ તો બહુ સ્વાભાવિક રીતે લાંબા સંવાદો યાદ રાખીને પરફોર્મ કરવાના છે. અને આશા રાખું છું કે તમે બધાએ આ સ્પર્ધામાં ભાગ લઈને બહુ જ સુંદર અભિનય રજૂ કર્યો છે. મારે ખાસ કહેવાનું છે કે આમાં જે 51,000ના ઇનામ જે છે અમે હેડસોપ પ્રોડક્શન સ્પોન્સર કર્યા છે. એટલે ખાસ તો વિડીયો એટલે માટે બનાવવામાં આવ્યો છે કે અમારો રેકોર્ડ પર આવી જાય કે અમે સ્પોન્સર કરીને અમે પૈસા આપ્યું. એટલે હવે મજાક બાજુ, પણ when I speak with you all about this, આ અમને અમારા એ દિવસોની યાદ આવે છે જ્યારે હું આતિશ કપાડિયા, વિપુલ અમૃતલાલ શાહ, દેવેન મોજાણી, ફરેલ ઘણા
બીજા કલાકારો મારી સાથે હતા અને એમાં સામે તરફથી એક કમલેશ મોતા કરીને કલાકાર બીજી કોલેજમાંથી આવતો, નાટકનો જીવ, સતત સમય નાટકને આપ્યો, ભવન્સ કલ્ચરલ સેન્ટરને બહુ આપ્યો અને આંતર કોલેજ સ્પર્ધાને બહુ આપ્યો અને કોવિડ વખતે બહુ વહેલો ચાલ્યો હતો કમલેશ. તો એની યાદમાં આ શરૂ થયું, બહુ આનંદ થયો. જ્યાં અમે સહભાગી થઈ શકીએ એટલો પ્રયાસ કર્યો છે. ઇનામોના પૈસા તો બહુ ઠીક વાત છે, પણ બહુ આશા અને ઈચ્છા છે કે જેમ અમને પ્લેટફોર્મ મળ્યું હતું અને અમે આગળ આવી શક્યા અને આજે અહીંયા છીએ, તો તમને મળ્યું છે પ્લેટફોર્મ, તો તમારામાંથી કોઈક એવા અભિનયો હશે, એવી ટેલેન્ટ હશે, એવા કલાકારો હશે જે અમે જ્યાં પહોંચ્યા છે કદાચ એનાથી પણ આગળ વધી શકે. કલાકારોને નિર્માતાઓનો સંગ સાથ મળે અને નિર્માતાઓને તમારા જેવા કલાકારોનો સાથ મળે, એવી જ શુભેચ્છા, એવી જ પ્રાર્થના. લુકિંગ ફોરવર્ડ ટુ સમ ગ્રેટ પરફોર્મન્સીસ. ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ. સો મિત્રો, હવે આવી આપણે જે એક નવો સેગમેન્ટ અમે એનાઉન્સ કર્યો હતો ગયા વર્ષથી જે ચાલી આવ્યું છે કે ચારેય ગ્રુપમાં જે નંબર 1 રહ્યા છે, બાળકોના ગ્રુપના નંબર 1, યુવા વર્ગના નંબર 1, મધ્યમ વર્ગના નંબર 1 અને વરિષ્ઠ ગ્રુપના નંબર 1, એ ચારમાંથી કોણ શ્રેષ્ઠ છે, આ વખતે અમે જવાબદારી સોંપી છે ગુજરાતી રંગભૂમિના જ દિગ્દર્શક, જેમણે પોતાના કારકિર્દીની શરૂઆત કોમ્પિટિશન લેવલથી જ કરી છે. જ્યારે 1980ના દાયકામાં ઇન્ટર કોલેજિયેટ ડ્રામા કોમ્પિટિશન ભારતીય વિદ્યાભવન ખાતે યોજાતી હતી ભાવ સાહેબ ગિરીશ દેસાઈના નેતૃત્વ હેઠળ, ત્યારે રાજેશ જોશી, જેને અમે પ્રેમથી રાજુ કહીને બોલાવીએ છીએ, રાજુની એન્ટ્રી હંમેશા રહેતી અને રહેતી જ વિલ્સન કોલેજમાંથી એ અને પ્રકાશ કાપડિયા, લેખક પ્રકાશ કાપડિયા, જે ફિલ્મોના જાણીતા લેખક છે, રંગભૂમિ પર પણ ઘણા નાટકો એમણે કર્યા છે. રાજેશ જોશી 1980ના દાયકાથી સતત કોમ્પિટિશનમાં વ્યસ્ત રહ્યા છે. પોતે નોકરી પણ કરતા હતા એ વખતે. ત્યારબાદ એમણે ક્યોંકી સાસ ભી કભી બહુ થીની પહેલી સિઝન જે હતી એના તેઓ લેખક હતા. તેમજ અત્યારે પણ જે ક્યોંકી સાસ ભી કભી બહુ થી સિઝન 2 આવી રહી છે એના પણ તેઓ લેખક છે. અને બહુ જ ટૂંકા સમયમાં મેં એમનો સંપર્ક કર્યો અને મેં કહ્યું કે રાજુ, તું જજમેન્ટ આપીશ? એક પણ પળનો વિચાર કર્યા વગર તરત જ એણે કીધું કે ડેફિનેટલી બાબુલ, હું ડેફિનેટલી કરીશ. કારણ કે આવા પ્રકારની પ્રતિયોગિતાઓ યોજાતી રહે એ બહુ જરૂરી છે રંગભૂમિ માટે, સિરિયલ માટે, વેબ સિરીઝ માટે, ફિલ્મો માટે, શોર્ટ ફિલ્મો માટે. કારણ કે કલાકારોની તો જરૂર પડતી જ હોય છે. દરેક કલાકાર પોતાની આયુ એક સરખી તો રાખી નથી શકતો ને. 5 વર્ષ પછી એ મોટો તો થવાનો જ છે. તો એ વયના વર્ગ માટેના જે બીજા કલાકારો જોઈએ એ ક્યાંથી મળે? તો ડેફિનેટલી આવી કોમ્પિટિશનમાંથી જ એ કલાકારો મળી રહેતા હોય છે. પછી એ દુનિયાના કોઈ પણ ખૂણામાં વસતા હોય. હા, તક મળવી બહુ જરૂરી હોય છે, કારણ કે કલાકાર તો બધા જ હોય છે. પણ એ તકને આગળ સુધી લઈ જવા માટે આવી બધી સ્પર્ધાઓ ખૂબ જ એમ કહો ને કે સહાયરૂપ થતી હોય છે. તો આવો સાંભળીએ રાજુ જોશી દ્વારા સર્વશ્રેષ્ઠ આ વર્ષની કોમ્પિટિશનના સર્વશ્રેષ્ઠ કલાકાર માટેની. નમસ્કાર મિત્રો, મારું નામ રાજેશ જોશી. ગુજરાતી રંગભૂમિમાં ઘણા વર્ષો સુધી દિગ્દર્શક તરીકે કાર્યરત રહ્યો છું. આજે કમલેશ મોતા ઇન્ટરનેશનલ ડિજિટલ ગુજરાતી મોનોલોગ કોમ્પિટિશન 2025માં યોજાયેલ સ્પર્ધાઓ, 4 ગ્રુપમાં વહેંચાયેલી સ્પર્ધાઓમાં દરેક ગ્રુપમાં જે નંબર 1 આવ્યું છે, હવે એ નંબર 1ની વચ્ચેની જે સ્પર્ધા થઈ, જેમાં 4 એન્ટ્રીઝ હતી અને એ સ્પર્ધાનું પરિણામ મારા પક્ષે ડિક્લેર કરવામાં આવ્યું છે. અને મને બહુ જ ખુશી થાય છે કે 4 જણા બહુ જ માતબર છે.
ગ્રુપ 1 જેમાં નવ્યનંદી તારક શાહ જેણે ઉત્તરાનો રોલ કર્યો છે, જેને વ્યથા દેખાડી છે ઉત્તરાની કે અભિમન્યુ વિનાનું જીવન કેવું, તો મધુરા નિખિલ ખાંડેકર સંતુ રંગીલીની સંતુ બનીને ચાર ચાંદ લગાડે. રશ્મિન કનૈયાલાલ જોશીએ એક બેરોજ સોફ્ટવેર એન્જિનિયર, બેરોજગાર, એનું પાત્રનું નામ અંકિત, એની એ વ્યથા દેખાડી 5 મિનિટમાં. અને છેલ્લે ઉર્વિશ સખીવાલા, વર્તુળનો છેડો, 60 વર્ષની ઉંમરના વ્યક્તિને રેલવેની નોકરી કરતા કુસુમ વાઇફ નંદિની નિખિલ, દીકરી દીકરો, એકને ડૉક્ટર બનવું છે તો એક સિવિલ એન્જિનિયર, અને એના માટે પૂરી લાઈફ આપ્યા પછી એનું પરિણામ શું, આ વ્યથા દેખાડતા 4 અલગ અલગ બહુ જ માતબર લેવલના એકોક્તિઓ મેં જોઈ. મારા માટે મેં 2 વાર જોયું, કારણ કે આ બધા જ લોકો પહેલો નંબર આવેલા છે. હવે પહેલા નંબરની વચ્ચે કોમ્પિટિશન થાય તો એક વખતમાં તો જજ કરવું મુશ્કેલ હતું, કારણ કે બધા જ પહેલા નંબર થાય. હવે એમાં પહેલો નંબર કોણ આવે એ મારા માટે એક બહુ જ ચેલેન્જિંગ વસ્તુ હતી. પણ કોંગ્રેચ્યુલેશન્સ એ 4 જણાને, પણ મારે તો 4માંથી એકને સિલેક્ટ કરવાનું હતું. તો આજની આ ગ્રુપ વિનર્સ એટલે કે જે 4 ગ્રુપમાં 4 ગ્રુપમાં અલગ અલગ ગ્રુપમાં નંબર 1 આવેલા કેન્ડિડેટ્સમાંથી બેસ્ટ કેન્ડિડેટ્સ ઓફ ઓલ 4 ઇઝ, અમે સ્પર્ધા કરતા ને ત્યારે આવી રીતે જ અમે બધા ઇન્ક્વિઝિટી સાથે બેસતા કે શું હશે રિઝલ્ટ. પણ રિઝલ્ટ ગમે હોય, 4 જણાએ બહુ સુંદર કામ કર્યું છે. તો 4માંથી નંબર 1 ઓફ ઓલ નંબર 1 ઇઝ મધુરા નિખિલ ખાંડેકર, જેણે સંતુનો રોલ કર્યો, સંતુ રંગીલીમાંથી. એને આ એવોર્ડ જાય છે. કોંગ્રેચ્યુલેશન્સ મધુરા, અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ નવ્યનંદી, રશ્મિનભાઈ અને ઉર્વિશ સખીવાલાને પણ, કે એ લોકોએ પણ બહુ સુંદર પરફોર્મન્સ કર્યું. બટ ઓવરઓલ મધુરા નિખિલ ખાંડેકર બધામાં થોડા વધારે માર્ક્સ લઈ ગઈ, એટલે આજનું આ ઇનામ મધુરા નિખિલ ખાંડેકરને ફાળે જાય છે. થેન્ક યુ વેરી મચ. I would like to thank અતુલ ઉનટકટ ફાઉન્ડેશન, જે ટ્રોફી માટે જેમણે સ્પોન્સરશિપ કરી છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આશા છે કે આવતા વર્ષોમાં પણ તેઓ અમને આ જ રીતે સાથ અને સહકાર આપતા રહેશે. અને એ સાથે સાથે માંગરોળ મલ્ટીમીડિયા દ્વારા પણ જે સાથ અને સહકાર અમને મળી રહ્યો છે, એમની ટીમના દરેક મેમ્બર્સ, અઝીમભાઈની સાથોસાથ બીજા ઘણા છે જે સતત આ સ્પર્ધાને ફોલો અપ કરી રહ્યા છે, એ સૌનો હું નતમસ્તકે આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. એન્ડ કમલેશ મોતા, હેપી બર્થડે. નમસ્કાર, હું ધ્રુવ મોતા. કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધા બધા જ પાર્ટિસિપન્ટ્સને ખૂબ ખૂબ અનુમોદના, અને ઓર્ગેનાઇઝર્સનો ખાસ કરીને ખૂબ ખૂબ આભાર કે તમે છેલ્લા 4 વર્ષથી આ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરીને ગુજરાતી રંગમંચ અને ભાષાને આગળ લઈ જવામાં ખૂબ ખૂબ પ્રયાસ કરી રહ્યા છો. થેન્ક યુ સો મચ.